બહુ દાડા વાર નહીં, સૈતરના વાયરા વાઈ ગયા, હવા આવી જઈ તો આ સમયગાળામાં છે ને માતાઓ દરેકની કંકુના પગલે ઘેર આવશે, લખી રાખજો. આ ચૈતરમાં, આ નવ નોરતામાં ભલે રામ જહુ માતાને, આ ચૈતરના નોરતામાં પોતપોતાની માતાની શક્તિ પ્રમાણ ભક્તિ કરજો, દરેક ઉપવાસ કરજો, એને રીઝવવાના કોશિશ કરજો. તમારા ગુના પર બધાના ઘેર દીવા થાય છે ને, અને બધાના ઘેર કુળદેવી હશે જ, બધાના ઘેર એની ચઢવ માતા પૂર્વ સિકોતર બધી બેહાડેલી જ હશે. પણ આ નોરતા એ ખાલી દેવી શક્તિ ના છે, જે તમારા બાપ દાદાની પૂજેલી માતાઓ ઘેર બેઠી છે. હવે કેટલા દાડા રહ્યા? 2 દાડા, 3 દાડા, 2 દાડા ને. તો આજે કહું ને તો કાલે જ પાલન કરજો. તો વચ્ચે થોડું આજે અડધા તો એટલે જ આવ્યા છે કે મારી આ પ્રવચનમાં કહી દે સારું, અમારું ચોખ્ખો કરવો, આ બધી સાફ સફાઈ છે ને આ કાલના દાડામાં કે આજે ઘેર જઈને કરી દેજો. આ નોરતા ચાલુ થાય એના પહેલા, બરોબર? હવે આટલું કર્યા પછી કહે છે કે માતાજી અમે કુળદેવીનું શ્રીફળ મેલેલું છે, કંઈકના ઘેર મૂકેલું હોય છે, અમુક નહીં મૂકતા, પણ વધારે ટકા લોકોમાં ઘેર શ્રીફળ મૂકેલું હોય છે કુળદેવીના નામનું, કળશમાં કે માતાજીના મઠમાં. તો શું એ શ્રીફળ બદલાય ખરું? આવો પ્રશ્ન થાય છે ને બધાને કે મારી શ્રીફળ અમારું જૂનું મૂકેલું હોય તો ક્યારે બદલવું? તો હું એવું કહું છું કે આનો ને એ ટાઈમે તમારી માતાને પ્રાર્થના કરી કે માં, આ શ્રીફળમાંથી તું આ શ્રીફળમાં આવી જા, અને જે જૂનું શ્રીફળ હોય ને એને ફોલી અને એનો જ પ્રસાદ કરીને એને વધેરી દેવાનું. હું મેલડી આવું કહું છું.